દેવાયત ખવડની ધરપકડ માટે પોલીસે હવે તપાસ તેજ કરી હોવાના સમાચાર અત્યારે મળ્યા છે। ગીર સોમનાથ જિલ્લા પોલીસે 7 અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હોવાના સમાચાર મળ્યા છે। એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો બીજી તરફ સોમનાથમાં તપાસ બાદ પોલીસ અન્ય જિલ્લાઓમાં પણ તપાસ કરવા માટે રવાના થઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। દેવાયત ખવડની તપાસ રાજકોટ અને અમદાવાદમાં પણ ચાલુ કરી દેવામાં આવી હોય તેવા સમાચાર મળ્યા છે। સોમનાથ પોલીસે અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ તપાસ હાથ ધરી હોવાની વિગતો મળી રહી છે। દેવાયત ખવડની જે ગાડીઓ જે છે એ અન્યના જે ગાડીઓથી જે હુમલો કરવામાં આવ્યો હતો તે અન્યના નામે એ ગાડી હોવાનો ખુલાસો થયો છે। તાલાળા પોલીસે ગાડીના મૂળ માલિકને તપાસ માટે અત્યારે કહી શકાય કે સર્ચ ચાલુ કરી દીધું છે। જે પ્રકારે સીસીટીવીમાં દેખાતી કાળા કલરની કાર એ કોની હતી તે પ્રકારની વાત પણ અત્યારે સામે આવી રહી છે। જો કે પોલીસને આખી આ ઘટનાને લઈને એ સાસણગીરમાંથી જ એક સ્કોર્પિયો, એક ફોર્ચ્યુનર અને ક્રેટા ગાડી, આ બંને ગાડી એ ત્યાંથી મળી આવી છે। જો કે બંને ગાડીની હાલત એ કહી શકાય કે તૂટેલી ફૂટેલી હાલતમાં હતી। ફોર્ચ્યુનર ગાડી જેનાથી એ ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પર જે હુમલો કરવામાં આવ્યો હતો ને જે પ્રમાણે ધ્રુવરાજસિંહે કહ્યું હતું, નિવેદન આપ્યું હતું કે બે ગાડી હતી, પાછળથી ક્રેટા આવી હતી ને આગળથી ફોર્ચ્યુનર ગાડી આવી હતી। એ નિવેદનના આધારે પોલીસે સાસણગીરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી અને તપાસ હાથ ધરતા બંને ગાડીઓ એ મળી આવી હતી।